ઓબળ્યો ડોશી તું પાણી શું કર્યું? ઓ ભાઈ ડોહા થેલી લાવ એટલી વાર. હા તો થેલી લઈ લે અને હું આ ભાઈને કહેતો આવું. હા લઈ લીધી. નેનજી હા. ચંપલો તો મેલો કે ચાલ આ ભાઈ ડટ્ટો ને આખરી ગયો તો તે ડટ્ટો બેહાડતો તો બોલો. જો આ બધું હું કહી દઉં ઘરમાં રોધેલું પડ્યું છે હા. એ ખાઈ લેજો. હું જઉં છું બહાર ડોશી બે જણો જઈએ છીએ બહાર બરાબર હા. અને આ લુગડો છે કાઢી નાખજો બરાબર હું ધોયેલો પડ્યો છે તે પહેરી કાઢજો એ તો નહીં બદલોય અને ઘર મેલી જોઈ જતા ને વર્તન બરાબર. સંપલ લેતો આવું. બાબરા કે શું જોશો તે બહાર જવું થોડું કોમ છે એટલે હાર જતા થોડી વાર થાય હા ચિંતા કરશો ને ઘરની હું શું ઘેરો અને ઘર મેલી જોઈ જતા બધું રોધેલું તો ખાઈ લેજો હા, એ તો ખાઈ લે લે. આડું જે એ ડોહા આડું કરું કે ના ઓવા કરું? આડું તો કર કરો આડું આડું. કરું ને અંજીબા? કરો ભાભી કરો હાથ. લે હા તો વર રાખજો હો અને ઉંદેડો બિલાડો શાંતિ આવતા. શાંતિ થજો પાછો હો. ઉતાવળ ના કરો જવાબ ખાવાનું ખુલ્લું પડ્યું તો વર રાખજો, ખુલ્લું રાખી જતા હોય, બિલાડો પેઈ જાઉં. હા જો હેડો હો. એ હા હાય ખરેખર મારા તો ડોશી નહીં ને, પણ મારા ભાઈ ને ભાભી એવા મળ્યા છે ને તે મારા ડોશીની ખોટ જ નહીં આપવા દીધી બોલો. ટાઈમ લુગરો ભાભી ધોઈ નાખ્યો, ટાઈમ થાય એટલે ખાવાનું. ખરેખર આવા રોમ જેવા ભાઈ તો છે ને ભાગ્યશાળી ન જ મળે. સાચી વાત છે ડોહા, પણ હવે શું કરીએ કે એવું પરિસ્થિતિ એવી આવી જાય છે ને કે ઘરમાં 25 રૂપિયા ટકતા નહીં. મોડે 10 રૂપિયા આવે અને દવાખાનું આવી જાય છે. ઓય ભરવાનું ત્યાં ભરવાનું, આપણે તો શીખર દાડો જાય એમ છે પરિસ્થિતિ ડોહા આવતી જાય. એ તો ડોશી જે કર્મમાં છે એ તો ભોગવવું તો પડશે જ કતા ને ભોગ્યા પણ તો છૂટકો જ નહીં. ખરાબ તો ઠીક, પણ મને તો સપના એવા આવે છે વળી તારે કેવું? જો હાવ ખરાબ સપનો કે આપણે તો હાવ લેવાઈ જાય ભીખ માગતા થઈ જાય ને એવા. હા એવું બધું સપનું આવ્યું તને? તારને ઓહ. બહુ ખરાબ સપના, પણ શું થાય ડોહા? ભગવાન તાર બીજું શું કરીએ આપણે ચા આપણા પાસે થોડું કોઈ શકે. હાલ હેડો ઉતાર કરો હેડો. ખબડ્યું હા જે તમને જે મેં કીધું છે ને હા બરોબર ગોડાજી આટલું પાડી જોજો અને મેં કીધું છે ને એને ધ્યાનમાં દોરજો. અને જો એ 1.5 મહિનો નહીં હવા મહિનો ના સંભાળવા દો. હું વાત કરો છો ને ઘરની પરિસ્થિતિ ના બદલી નાખું ને તો આ દેવ ધૂણવું ન કમું. સારું જોઈએ તો આપણે ચો ના સહે. કશું તમે જે કીધું એ પ્રમાણે અમે રહીશું અને પાડશું. એ લીટીમાં જ હેડજો હા અને આટલું પાડી દો. જો તમારી વેળા બદલાઈ જાય. આ તો મને હું આ રજા લઈ લીધી છે બરાબર. આમ જે અને જે કહું ને પથ્થરની લકીર બની જાય. હું વાત કરો કશું તમે જે પ્રમાણે અમને કીધું એ પ્રમાણે અમે હેડશું હેડજો અને એ રીતે પાડજો. પાડશું. કોઈ ચિંતા ના કરતા. હું બેઠો છું, મારી માતા બેઠી છે, કદી ખોટું થાય નહીં, ખોટું કદી થવા દેતી નહીં. અને 1.5 મહિના છેડ અમે આવીને પૂછશું બરાબર. પણ વેળા વળો તો પૂછજો. હા અમને વિશ્વાસ છે. વિશ્વાસ રાખજો. અમને વિશ્વાસ છે જો હા અને વારસે જ. શાંતિથી જો. હા તો લે અમે જઈએ ત્યાં. હા હેડો. જય માતા, જય માતા. એ બા- ડોહા આવો. આપણે તો બીજું સારું થઈ જાય એટલે બસ. હા આપણે તો તમે બીજું માતાજી આપણે શ્રદ્ધા રાખીએ બધા રાખીએ બીજું શું કરીએ કે હવા મહિનો કીધો કીધો. હવા મહિનો હા, હેડ. હવા મહિનો લ્યો હવની વેળા વાળી છે. હે લંકા કોની વાળવું છે? ઓહો દલભા પાવર હમણાં આપવાનો અડધો કલાક જેવું બાકી હશે. આ ઘઉં પડી દઉં થોડા યાર. અલા પેલા હું વાપરું પેલા તો જોવા કે હાલ તો એમાં તો મારા ભાઈ કહેતા હતા હા કે મકાઈ વાપી છે એમ કહેતા હતા. અલ્યા પણ તમારા બે પહાણ 4 વીઘા જમી છે. તું કા ખોટી વેઠ્યો કરો છો લ્યા? હા આગળ પાછળ કોઈ સલતો નહીં તમારા સલવા એવું લ્યા. હા હમ ગમે તે કરો તો ગાડું કોઈ ફેવરે એવું છે નહીં તમારે? વેચીને જલસા કરો કે ખોટી મજૂરી કર્યા વગર? દલભા બોલ્યા બીજી પર આ ના બોલતા કે એક જ લાફા મેળો ને તો મોઢામાંથી દોઢ ભૂઈ પડી. અલ્યા પણ જે સાહેબ હાસું કહું છું એમ કહું છું. છે મારે કોઈ નહીં. તાને મારા ભાઈ ને મારા ભાભી નહીં વાત કરો છો તે. વાત હાસી છે લ્યા, પણ પાછળ તો કોક જોવા કા તમે સો તારતો પાછું તો એમ ના મેં ભણ ઠૂકશ્યો આમાં. છે મારા ભાભી વન નહીં છોકરો આલે ભગવાન તાને વાત કરો છો તે. એના કરતા જિંદગી બગાડ્યા વગર ને કટકો કોક હાલીને શિક્ષણ થી જિંદગી જોવો ને તો તે બચ્ચો હારો પહેરવાનું રાખો. જમીન તો દલભા વપરા કરી જિંદગી નહીં બેસું. હું મરી જાય ને એટલે મારા ભાઈ ભોગવશે. મારા રોમ જેવો ભાઈ છે ને મને આ સુધી કદી એને દુઃખ નહીં આલ્યું. વાત કરો છો તે. અલ્યા ભાઈ તમારી જેવી મરજી કેવી, આ તો કીધું ખોટી વેઠે કરે છે. એના કરતા મારે તો શું જવાનું છે તાને હું? તમારે શું આ બધું કહેવાનું આવે છે? મારા બેટા જોખ્યું કે આગળ પાછળ કોઈ નહીં. મેણો મારે છે મારા ભાઈ છે કેમ નહીં? रुको जरा सबर करो અબે મજા આયેગા ના ભીડો. લાકડું લોગડો બોગડો કને બહાર નાઈ દીધો છે ભાઈ. શું છે શિખર? આ લાકડું કને વસી મેલ્યું હોય પાછું? એ લાકડાની જે વાત કરતો જ ના અને આ લુગડો તારો પડ્યો છે ને
આ લુગડો લઈ લે. શેમ લે લાકડાની વાત ના કરતો તું. શેમ ડોહા તાણ હું સર આઈ જા કે લાકડું જેમ વચમાં મળ્યું નહીં દેખાતું હોય. હું સારું કર્યું તમે. બરોબર છે લાકડીની જગ્યાએ જ છે અને તમે તમારી જગ્યાએ રહ્યો અને આ લુગડો છે ને એ બધા લઈને અને ઘરમાં પહેરી જાઓ. હવે ચાલ અમારે ભાભી, આવું બહુ બોલો છો. મગજમારી ના કરો તઈ. મગજમારી અમારે તારા ઘર નહીં કરવી પણ તું જીવન તારતો મારા વગર તું આવતો ના અને લાકડું તું જીવું તારતો હજી અટશે નહીં. અલે પણ હું થયે તો કયો અરે જે હું નહીં જોઈએ કે ખાલી હું કર્યું હું સારું કર્યું તમારા માટેથી. અને હું તો કહું થોડા પૈસા આવશે ને તો દિવાલ કરાવી દેવી. તાણ આ દિવાલ કઈ તો આપણે ટ્રેક્ટર ભરદો લાવી દિવાલ કઈ નાખી છે. તાણ વળી. અલે પણ તમને હું નડ્યો હું એમ કહું છું નડે નહીં જબ્બર નડે છે મને તમે તો જબ્બર. જે નડે છે ને કાર મોઢાળ એવા તો કોઈના નહીં નડ્યા. ભાભી કટકો રોટલો ખવડાવો કાઠો પડે છે અમે કટકો વળી કટકા અરે. નહીં આખા ત્રણ રોટલા ઢીચી જો કટકાની ચો વાત કરેલો તો ભાઈ ઘયડો નહીં ખાતો. આટલું ખોટું મામા- કર્યું હોય તો કેમ ઈ? અરે તું ખોટું તો કોઈ બાસી નહીં મેલ્યું તું હું કેતો હો મને હું તમે હું ભાઈ મજાક કરો છો આવી લાકડું આગું મેલજો લાખા નતો ના લાખા ના તો અફાયો પડેલો છે. હા લાખા ને અફાયો પડેલો છે. અલે હાનો અપાયો પડ્યો છે એ તો કે તારે- મને ના હા નેચવાને સંબંધ નહીં રાખો એવો અપયો પડ્યો નહીં ખબર પડતી. તારો કરેલો કરમ અમાર ભોગવવો પડે છે. તાને જેટલું ભોગવ્યું અમે જેટલું ભોગવ્યું ના ના વારી જતું કર્યું અરે પછી મેં જેટલું તો મારી અમારે જિંદગીમાં હારું જ કર્યું છે કોઈ દારો તમારું ખોટું કશું કર્યું જ નહીં વાત કરો છો તે ના અમે એમને જ કહેતા હું વાત કરે છે જે આ સુધી મજૂરી કરી છે ભેગી વાત કરો છો તમે તે રોટલા રોજ બબ્બે ફળતો અરે ખવડાવો એમાં નવાઈ કરો છો 4 વીઘા ઈંડા મી તમને મોટા કરી આલ્યા છે તે ના તો દોસ્તા મોટા નવા પેટો તૈયાર થઈ જઈને ફરતો ને રોટલા મૂકી મૂકીને જતી હું. ભાભી તમારે ચોક બહાર જવું હોય ને તો બધું બેસવાનું ને બેસવાનું ઘરનો વાહણ સુધી હું કહી નાખતો તે મ ફરતો ના મ ફરતો અરે ના નવાઈ કરી છે ખવડાવી તાણે. પણ નવાઈ કરી છે વાત કરો છો તે તે વળી જાઓ, નવાઈ નહીં હળા કરે. સાચો કરમ ચીસડું તો એકલો જ ખાઈ જતો લ્યા બે દોનમાં ખવડાવતો તાણ બે દોનમાં તું મને ખવડાવતો મજૂરો કરતા થઈ ગયા પછી બધી ખબર પડે છે સળા છે કોક ને લાકા તો અડતો લાતા કહી દઉં કોઈ એ ચડાય નહીં ઊંધી વાત નહીં કરવાની બરાબર અમે કોઈ ઘોડા નહીં બે મોણે ધોન ખાઈએ કોઈ નહીં માટી ખાતા. મને ખબર પડી છે કે ગમે તે આ ડફણું કોક ને વસી ગાલ્યું છે અરે એ તારા છો ધોવાનું રે તારે છો ધોવાનું તારે કીધું કે તું અચવાય આવતો ના ડફડા નડતો ના મારા અપોયો પડેલો છે કોક ના વાદે સરે ને તો બે બાઈને ઘર થઈ તો હલે બે બાઈને એ હો મારા અરે પંદર દવા. બાય નહીં થતું હા થતું તમે તમારી પંચાયત કરો બરાબર અમારી પંચાયત ના કરો. નહીં કરવાની તાણ. લાભ આવતો ના પાછો લેટું છી હેડો તે તાણ કશો વાંધો નહીં તે જવું હોય તો જતા રહો તમે મને મેકીને જો છો ને તે મુએ તાન કદી તમારા જોડી નહીં આવું તાન અલ્યા હોય ફોન રાખજો. થૂકી તો ગળવાની ટેવ જ નહીં જો હા વ્યવહાર તમે બંધ કર્યો છો તો પછી કરી જોજો લ્યા અલ્યા કર્યું જ છે કદી નહીં આજથી બોલી તમારા ને અમારા ખાવા પીવા પોણી નેવા નેચવાનો બધો સંબંધ પૂરો તમે તમારી જગ્યાએ અમે કોઈ અમારી વાંધો જગ્યાએ. નહીં ભાભી જાતે રોજીને જાતે અરે, ખાય ખોરાક જ એ. વાપર્યું કોઈની આશા નહીં રાખું ભગવાન ને બે હાથ આલ્યા છે મને હા તો વાત કરો છો પછાડ. તે પણ હત્તર પર વિચાર કરજો લ્યા ભાઈ શું તમારો આ સુધી ભેગું બધું કર્યું છે ને હું સુમુના ફરી તો છો કોકના સળાએ સળો છો તે બસ બાયણામાં બખાડો ના કરતો કહું છું તારા ઘરમાં તે બખાડો કરી કીધું ને કોક તો હારું પાડીને બધું કરશે લ્યા ભડકા હરકાવશે ભડકા હવે પડકાવાળી ઘરમાં પે આમ કર હવે બખાડો નહીં કરવાનો આવા નહીં મારા કરવાનો નહીં કરવાનો ખોટો છે એટલે નહીં બોલતો વાત કરું છું તે હા તે હું કરી તા હું કશું કરવું નહીં આજથી વ્યવહાર નહીં લ્યા નહીં, કશું નહીં કરવું કીધું જ કરું વ્યવહાર નહીં થૂક ઉડાડવાની વાત કરી થૂક બિલકુલ નહીં ઉડાડવા મારવાનું ફોન રાખજો નેનજી મને બધી વાતો મળી જશે નેનજી બરાબર છે મને બધી ખબર પડી જઈ છે કે તમારે હું થયું હું નહીં થયું મને બધી ખબર છે હું બધું જાણું છું ગલબા હું જેટલી મજૂરી કરતો તો યાર મને મને કટકો રોટલો ખવડાવવો કાઠો પડે એવો મને ખબર છે તમે રાતે 12 વાગ્યા સુધી પોણતમાં આવતા બપોરે તો ખરા તડકોએ મથતા હોય અરે મને બધી ખબર છે એ મોટો છે ને એટલો ખોટો છે મને મતવાય ના દે તો વધારે યાર કીધું ભાઈ તારા ઘેર રહેવાનું બધું હું કરે ને વગડાનું બધું કોમ હું કરતો યાર બોલો આ જો. કોકનો સરાયો સર્યો ને મારાથી જુદો મારી પડ્યો વાત સાંભળો એ બધું ટેન્શન નહીં લ્યો જો હું તમારો ભાઈ જ સમજી જો બરાબર તો તાર મારા ઈ રજો સુખ શાંતિ અને તમે તાર ઈના ઈ રજો ને ઈના ઈ ખાજો ને બધું મારા ઘેર જ ત્યાં રજો વાત આજી દલબા મારે આટલી ઉંમરમાં મને કેટલું કાઠું પડે યાર આઠે રોધવાનું બોલો 2 દારોથી ખાધું નહીં યાર મને સા મેલતા નહીં આવડતું આતે હા એ તમારો ભાઈ ખરો ને એ ખોટો સિક્કો છે અમે એને ગમે જેવું કોઈક બોલે ને તો અમે ખોટું ના લગાડીએ તાને તે દાર તમે મને બોલ્યા મને ખોટું લાગ્યું માફ કરજો દલબા તાને એના ઉપરાંત તો મન બોલ્યો પણ માફ તાને? કરજો યાર
મોણસે ફરક હોય ને એનજી વાત આજી છે દલભાઓ. તને સાથી કાઢી રાખો લેડો તે તાર મારા ઈકન તમે તાર કોઈ ચિંતા કરજો નહીં. તમે તાર મને રાખો બરાબર. હું તો આજ છું ને કાલ નહીં. મારી 4 વીઘા જમીન છે ને તમે વાવજો, તમારે નોમું હું કરી આલો ભાઈ. ના એવું તો નહીં મારા બરાબર છે પૈસા નહીં જોતા દલભા. ખાલી મારે કોઈ લાવવું મેળવું હોય છે, બહાર જવું હોય તો 25 રૂપિયા આલજો યાર. મારે શું કરવા છે એની રૂપિયા? ચિંતા તમે તાર નહીં કરો, હું તમારું બધું આલ્યો. મને યાર મારા હાજી હમ ડોશી ભગવાન ને લઈ લીધી જો એટલે મારે યાર શેરી છોકરા છે નહીં. છો ને મારા ભાઈ જેવા છો એટલે મારે તમને સપોર્ટ આલવો પડે. કશો વાંધો નહીં દલભા. હેડો. તમે મારા ભાઈ જ છો કે કુટુંબી? હા તાને હેડો. ડોશી એ ડોશી અમાર હું સર ડોહા રોતવા જ દે. આ તો ડખનું તો મોંઘું પડ્યું આપણને. ચમ મૂકું પડ્યું? અરે હું મોંઘું પડ્યું ચોકણા તો 4 વીઘાનું ગાબડું પડ્યું આપણા તો. એટલે હું કહેવા માંગો? અરે આ ભાઈની જમીન નથી 4 વીઘા. હા હા એ તો બીજાને હુંપી દીધી છે. કોને? તાણ પછી હું આ ઓને કાઢ્યા? ઓને અને તો ઈકન ખાય છે પીવે છે અને જલસા કરે છે ને જમીન હુંપી દીધી છે. આ તો એના એટલે કોને હું પીસ એમ કહેજો મને. પેલો દલો ખરો ને દલો ઊંચો રહ્યો એ તો રખડે છે. રખડેલ છે પણ બધું એને હુંપ્યું છે. આ તો થોડા દામ ખાતર કરવાની છે એને. હવે તો ડોહા હેડો ને આવે તો જઈએ આપણે. અમે જવાનું તો બરોબર છે એ જવું નહીં પણ ભુવાજીને આપણે હોય બોલાવવા પડશે. એ વાત એ સાચી. પહેલા ઈવાને ચોખવટ કરીએ પછી એને લઈએ. આ સોકું નહીં કરીએ ને જમીન કાયમ માટે થતી રહે. પણ મારે એમ કે બોલાઈને આપણે શું ફરક પડવાનો? આપણે ભુવા જેવું કીધું તું કે આપણા ઘરનું ફેર પડે છે ને આપણા ઘરનું સારું થાય છે. હું જમીન ને બમીન જવા દે. આપણા ઘરનું સારું થાય છે પણ પેલી જમીન 4 વીઘા છે અને વીઘા 20 લાખ રૂપિયા છે. 80 લાખ જ હોય છે. એ નહીં ખબર પડતી? 80 લાખ પેલું આખું ઓરી પર રહી છે. હું ક્યાં છું ડોહા? એટલે તું ઓયકન બધું હરખું કર વાળી કાઢ પેલું ચાદર બાદર ને ભુવાજી બોલાઈને હા તો જો હાલ જ આવવાનો ખુલ્લા તો હાલ જો કરો. હાલ. હા, થાય. 80 લાખ એટલે મને તો બેફાન થઈ ગયું તો. શું લાયા છો દલભાઈ? હા લે હા ને ભાઈ હા. આ જુઓ તો ખરા ખાલી જુઓ સ્ટાર્ટ ના ભાઈ લગી રહે ઊંનું શેટર લાયા? તાને ઓહો કેટલામાં આવ્યું? એ તો જે આવ્યું હોય હું તમારે પહેરવા લાવ્યો છું. ના હારું કલ્યા કર્યું. સાદર ગમે તે વાહ, જો ને હારું. ઉડી જવાય. હા, સાદર ને બાદર બધું લાવી જાય. નજી મેં જો દલભાઈ લે હેડ હું મારા ભાઈ બોલાવા આવ્યો છું હું તને. ભાઈ મરી ગયો લ્યા તમારો તો હા તમારા માટે ભાઈ છે ને મરી ગયો ઈમ મોનો. એવું મારે તો ના આર્યા બોલો. ભાઈ દલભાઈ મારો. એવું ના બોલો ને ભાઈ ભાઈ નો થાય તાર તો બીજાનો ના થાય ભાઈ. લે હેડ હું તને એ તો બોલાવા કહેવાનું આવ્યો. ખાલી ભાઈ ભાઈ નો છે ને તો કહેવાનું જ છે. એને મેં તો ભાઈ છે તે બોલી હા અત્યારે ભાઈ નહીં ને પૂછો કોણ બોલે છે કે હા ભાઈ હતો જે બોલ્યો કે હા અને હું ભાઈ નહીં પાછો તને લેવા આવ્યો કે તે દાડ તો નતો ને અમુશાથી ભાઈ વાપર્યો લ્યા. પણ એવું ના હોય લે ભાઈ તું જેનો છું જે મારે નહીં આપવાનું ના- ના તું લે લે. ઓ મને ખરા ટેમો મને દલભાઈ ને સાથ આલ્યો છે હું દલભાઈ ની મેકીને નહીં આવું. હા દલ ભાઈ ભાઈ આપણે ગોમના છે જે ભાઈ બરોબર પણ પેલો હું પણ મારી વાત તો હવળો મારો સોખવટ કરવી છે હું શું ખોટ કરવીશ કે તાણ કોઈ ભૂવો આવે છે? ઓવા એટલે સોખવટ કરી તો પછી ત્યાં તમારે ઈ ના રહું હોય તો હું તો પાછા મેલી જઈ કશો. અને ઈ રહું હોય તો આપણે ઘર છે ને ભૂવો શું આવતો બીજું હોય તો આવું લે. હા હા દલભાઈ હું કશો. બપોરે જ જઈ આવું ઘડી વાર હો. હા. પછી આવું પાછો હો. લે લે તો પછી હું મેલી જઉં અને ના બોતે તારે જોઈ બરોબર છે. લ્યો એ આ તમારી સોખવટ હા કોઈ ચિંતા કરવાની જેવું નહીં હા બરાબર. લે એ પકડી રાખો જો ભાઈ જે હતું એ બધું વેણમાં બોધીને આવ્યું છે બરાબર. બરાબર આમાં આજ પછી કોઈ દાડો તમારા ઘરમાં દુઃખ પહે નહીં અને જે અપૈયો હતો એ આજથી એ આ લ્યો બતાવો આજથી તમારા રાજી હંપો અને તે તાર જોમ હતું એમાં રાજી ખુશી રહેજો જવાનું આજથી ના છૂટું ભાઈ, જવાનું ના બધું ભાઈ. છૂટું હો એટલે બુવાજી જે હતું એ બધું બોધી નાખ્યું ને. બધું બોધાઈ ગયું છે ને બધું હા? બોધી ગયું છે હો પણ બોધી હું એ મને કયો પેલા હું બોધ્યું છે તમે? એ બોધ્યું તો હરી હતું બોધ્યું. પણ હું હતું એ થોડું વેન હતું મય પણ વેણ નું પણ નામ તો ચોખવટ હશે કરો કે? તમે ઈવન ચોખવટ કરો કે ચોખવટ તારા- વગર તો શું કરવાનું? તમે શું લેવા બોલાયા છો આઈકન? જે હોય છોકર બંધ કરી કે હારી એવામાં હતું એટલે હા. તમને ના પાડી હતી કે ભાઈ ફલોણાની માતા હતી કે મારી માતા હતી કે વહવાની માતા હતી જે બોધી હોય એ મને કયો છે બોધી તમે હા. આવો માં હોય જે આવ્યું હોય હોય આપવા દો જો માં ઓય માં પહેલી મારી વાત સાંભળ
હા બોલો. બરોબર અમારા બે ભાઈઓ વચ્ચે અપાઈઓ ગલાયો છે મને બધી ખબર પડી છે નહીં પડી એમ નહીં પણ જેવા એ સોખવટ કરજે આજે આવીશું તો ને તો સોખવટ ના કરી તો ગોઠભાઈ ઘર વાખો ને લાવો તો ઓબળો ભાઈ ઓબળો આ હું જે બોલું ને એ દુખતું તમારે અને બધું પતી ગયું છે શું હાલો છો કયો કશું હાલતો નહીં ના લ્યો છો લ્યો આ વાળા વધાવ વેણ છે બીજો વધાવ આ છે વધાવ હા સર બરાબર ભાઈ તમારા બે ડોસો ઓબળો તમારા આગળ બે ડોસો એમાં એક ડોશીનું દુઃખ નડતું તું ભાઈ એવી પહોંચી જાજો પણ શેઈ ડોશીનું નડતું તું તમારો બે ડોસો હતી કોને તમારો મારે એક જ ડોશી હતી એક જ બે કની ડોશી બીજી શેઈ ડોશી કયો હા બીજું કોઈ ખોંજી તો હું તો કહું તમે કીધું ને જીમ હમણાં કે ઘર વાખો ને ધોકો લાવો હાલ બધું ખબર લે ભાઈ તારા પોચિંગ મોટી લાખની રાખી લાખની નહીં રાખવાની ખોલી જે નાખ. મુઠ્ઠી હોય ખોલી જ નાખો મારી માતા હોય તો કહી દો કે ભાઈની માતા છે તમે ભાઈએ ભાઈએ માં હું વેમ કાઢીને જતા રહો છો યાર અમાર શેરી ટસકાવડું છું ધોકો લાગ ના, ના, ધોકો લાગ લાકડું મેલાયું લાકડું ડફણું મેલાયું એ તો હા ક્યાં? બરોબર મારી વાત નહીં તમારું ડફણું મિલાઈ જ આપાઈ દો, એ હા અપાઈ બધું. એ ડફણું મેં લાવ્યું છે વચ્ચી ડફણું તો હોય ગાલ્યું છે એ બપાઈ લીધું તે અપાઈ બપાઈ અપૈયો ઓ બ્રો એટલે હું તો ભાઈ બધી વાત હાચી તમે ઘર વાખવાની વાત કરશો નહીં બરાબર ધોકાની વાત કરશો નહીં હા, હું તો- ખુલ્લે આમ હું વગોવું છું મારો પાઠ વગોવાઈશ ભાઈ અને હું જે છે ને જે હોય હાચું કહી દો તો તમારી માતાનું મોન રહેશે હા આ તમારે મોન રહે હા. મારી મોટા મોટી એક ભૂલ કે મેં 20,000 રૂપિયા ખાધા હા હા અને કુડા ખાધા 20,000 ભાભી ઉભરો આ ડફલો ગાલવાના હાકો. એ તો એ કે આપણે બોલશો બોલો ગોડાજી મારી એક મોટી ભૂલ કે મેં 20,000 ખાધા હા. અને આ 20,000 ખવડાવવાળા તમારા કુટુંબમાંથી જ અને તમારો જ મોણસ દલાજી પોપટજી આ મોણસ મારા વગણે આવ્યો અને મને ના પાડવા છતાં મારા બાધા ચાલુ છે એના તે એને મને જોરેથી કીધું કે આવો પ્રશ્ન છે બુઆજી લ્યો આ 20,000 રૂપિયા અને આ ગમે તે આ બે ભાઈઓને પહાણ ભેગા છે તે તમે ગમે તે કરીને લાકડું વચ્ચે ડફનું ગાલો તો મારું સેટિંગ થાય આટલું મારે પણ કરાયું હતું ભાઈ મારી ભૂલ થઈ છે કે મેં 20,000 લઈને તમારે બે ભાઈઓને જુદા પડાયા મને માફ કરી દો એ બધું તો હું પણ આ કહેવાવાળા દાદા પણ હવે રોમ ને લખમણ જેવા ભાઈ હતા પણ તમને પણ આ એકાદો શરમ આવી. ટૂંપો ખાઈને મરી ગયો હોત તો અમર તો? નમો તો કોઈનું હું જોત તમારે 20 રૂપિયા લઈને તમે ઊંધા થઈ જોત 20,000 20,000 એ પણ જે લેવા હોય પૈસા લેવા તમારે એમ કેવું છે. હું પાછા લઈ દઉં 20,000 લઈને તાણ. બરાબર હું એને પાછા લઈ દઉં છું હું આથી છૂટો તમારા અને તમારે જે કરવું હોય કરીએ કહો માતા કોઈ નહીં નડતું કશું કોઈ નડતું નહીં બધું આ નાટક જ નહીં જમીન લેવા કર્યું છે હું તમારે ચોખ્ખું કહું છું હા તો તાણ. જો જમીન લેવા કર્યો ને તમને ખબર નહીં પડી તમોન મને હું તો ભૂવા પાણ ગયો તો ઓમ પાણ ગયો તો મને તો જે હતું એ કીધું જ હોય, બરાબર? ઓય ફૂટી ગયો છે હા તે ફૂટ્યો જ કહેવાય કે તાણ. રૂપિયા 20,000 થી પેલા પણ ના લેવાય એ હેડો ડલ્લે પાડે અને હું તો કહું આ કર્યું હવે કોઈના માટે આવું કરતા કદી ના નહીં. કરો બાજી હું કદી કરો ના કરું. ઘેર નહીં જવાનું તમાર આપવું પડશે સાક્ષી પુરાવો આલવો પડશે હા કીધું તું ના ના મોનો ને હા. તો હું આવું આ તો ઝઘડો થવાનો ટસકાવડવાનો લહેર જો કાકા તમે સોબો લઈ તો આપી. સોબો કે ના સોબો તો હું પણ ઝઘડો તો સમજે હા. ઝઘડો તો આમ છે આ તો ચોખ્ખી જ વાત. હા તો જો નામ જ હું આવું છું ના તમે હા, હેડો. બરાબર છે. હા રેડો તમે પાછળથી આવો હા હું આવું હા. પાછળ તઈ જો લેવાડો. ભાભી તમારે નહીં આપવું નકર હું બે બેલો તડબો તું ના. હવે નહીં આવું તો બરાબર ના આવે. અલ્યા આબરૂનો સવાલ છે ના, આબરૂનો વાતો પણ ઈવન છે એવું લાગે કે બૈરો લઈને લડવા આયા ઓવો. તાને? પણ બરો લઈ જ જઈએ ને આમ હું રેવા દ્યો હેડો હેડજો તઈ હા, જો ઘેર રહો, પાછું વર ભાભી. રાખું. હાર જો જો તમને કાપીને કટકા ખાઈ ના શરમ નહીં હતી આ ભાઈ ભાઈઓને જુદા પાડો હતી દલભાઈ ભાઈ આઈ ગયા મને તો ખરા ને ઓયથી તમે હેડ્યા તાને જ મને મનમાં એવું હતું કે ના જીવો તો સારું હતું અલ્યા પણ જવું પડે કા એટલે ના જવાય હું જવું પડે દલભાઈ તાને. જેવા ધાર્યા તા એવા તો કદી ના નીકળી રે અને નીકળ્યા. તાને એ કદી ના નીકળી તમે ના નીકળ્યા એટલે મારા હું જેવા કહેવું, મી હા? ધાર્યા તા ને એવા તમે ના નીકળ્યા સાંભળી? જો શેડી પાછા લેવા આવ્યા તમે જતા નહીં પાછા ને કમ હલવાઈ રહો હલવાર તો તમે તાને. રહો કોના પાહણ તો અમે હલવાઈ જ રહીએ દલભાઈ જેવો એ હાસુ કેજો તે બરોબર હાચું છે કે? સ્વથી સ્વ કનેક્શન જોડ્યો છે કરા તાને. હંગાત છેડા જોડ્યા છે ને લ્યા અમને બધી ખબર પડે છે એટલે ખબર પડી જ નહીં છે કનું અમે આયા અમે શેડા જ જોડું છે યાર તને હું શેગોળો ખબર પડી છે તાને. વાત કરું છું તે તે વાત આછી જ છે કે યાર હરખું રાખો ભાઈ ને ભાઈઓ ભેળા આવ્યો તો તી ભેળા આવ્યા, બીજે છે ભેળા આવ્યા એટલે ભાઈઓ તી ભેળા આવ્યા. એટલે મારું શું સાથે હું પેડાવવાનું તાણ
તારે હું તો પણ સપોર્ટ આપું છું યાર. જમો લેવો છે લ્યા. એ દારાની મને ખબર પડી હતી આયો તો ને તે દાર કહેવાતું કે આગળ પાછળ કોઈ નહીં તારા એ દારાની દાઢમાં ગાલી હતી હાસુ બોલ પણ એ તો વાત સાચી જ છે કે. જમી લેવી છે, જમી લેવી છે. હા? અલ્યા પણ હું આને રાખ્યો એમાં હું ભૂલ કરી ગયો. પેલો બુધો કોનું કરી પૈસા કના લે 20000 કેટલા પૈસા લે? કેટલા પૈસા આલ્યા તા હું નહીં આલે. હા? નહીં આલે. બુધાલાલ હા પાછળ જો પાછળ જય માતાજી. હા શું કહી દે કેવું હોય પાછા અરે 2,000 રૂપિયા તમામ બેવાનું લાકડું વચ્ચે ડફનું ગાળવા માટે મને 2,000 રૂપિયા આલ્યા તા હું મારી માતાને અલ્યા આલ્યા તા. જે કરો એ કરો. એટલે તી તારા જમી જાવી હતી અલ્યા પણ ઓકે એ તો તાને બીજું શું કવા તારા લ્યા. બાપને નથી હતી નથી પણ તો પછી તો મળ્યો ભાઈ થોડ જાઓ ના તો ભર્યો પૈસા બગાડો તમે પૈસા કાઢો. બગાડો હા તમને દીધા નહીં દઉં. મોઈના કો હમુજો અરે પણ ભાઈ, ગોઠવેલા રાતો આપણો. આપણો મારી વાત કાનું નાતમાં લેવાના તમે આ નથી મરી જવા ને કેસ કરો જેનો જેનો કેસ કરો તો કરો પણ હા. મહી નાખશો નહીં માફ જેનો કેસ તો કરવો જ પડશે પણ આ બધું થયું છે ને હા. તો હોય તમારા ઘરમાં પહેલાથી પૈયા તમને જોઈ લીધું ઓણ ડોશી નહીં બધા ડોશી નહીં છોકરો નહીં કશું નહીં ઓય ફાયદો છે ભલે હું લંકા બોલું મામા એ માં બતાય મને. હું લંકા બોલું લેનજી અરે માં મહિનો છોટો છોટો બધા અરે માં લંકામાં. આવા મહિનો છોટો છોટો લે ઝૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી ડોશી લઈ આવવાની મારી જવાબદારી લે હું જઉં છું ભાઈ ડોશી મને લઈ આવવાની છે. હા હા કોઈ ફોડું ના પાડી જાય તારા ઘેર એટલે હું ડોશી લાવી આલું લે મેં ખોટું કર્યું છે તો હું સારું કરીને જેલ્યા તારા ઘેર બે વાર આવું હેડો હા થોડી દેજો લે ખોટું લઈ લેવાનું. આગો દવા કોટે મહિના મરી ગયેલાને મારવો નહીં ભગવાન. ઘર છોટી રહ્યો લે દેની દવા કોટે મરી ગયેલાને મારશું તો ઘર છોટી રહ્યો પણ એક નિયમ રાખવાનો છો ભાઈઓને લાગે છે ને તો આવા ડફરો કરવાવાળા કેટલાય વચ્ચે આવશે પણ આપણો ગમે જો આવો ને આપણો પણ બે ભાઈઓનો પાયો મજબૂત હશે ને તો હા. કશું જ નહીં થાય કોઈનું કદી જિંદગીમાં આવવાનું હોભરવાનું નહીં કદી ના હોપડાય એમ. બરોબર. પણ ભાઈ કે ને એ જ હોપડાય બસ હા તો આનું મારીને તો હું લેવાનું પીપીને પટી ગયો છે કશું મોય નહીં ધોચા સિવાય મરતો થાય ને મારતો થાય હા હા એટલે અને- આપણા બેનો કદી જિંદગીમાં જુદું નહીં પણ આનો સંગ જીવે તા તો કદી કરવાનું અલ્યા પણ મારી ભૂલ થઈ ગઈ. લે બોલ.